જ્યારે રણની ભીષણ ગરમીમાં 55 ડિગ્રી તાપમાન પહોંચે ત્યારે માણસ તો શું પશુ પંખીઓ માટે પણ જીવવું મુશ્કેલ બની જાય છે। રાજસ્થાનના થારના રણમાં આવી જ વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાએ એક એવું કામ કર્યું છે જેણે રણમાં ફરી અમૃત વહાવ્યું છે। સરહદના રખેવાળો હવે રણમાં જીવ બચાવવાના મિશન પર નીકળ્યા છે। આજે રાજસ્થાનના થારનું રણ જે આકાશમાંથી અગનગોળા વર્ષે છે અને 55 ડિગ્રી તાપમાનમાં જમીન ભઠ્ઠીની જેમ તપે છે। અહીંના પરંપરાગત જળ સ્ત્રોતો એટલે કે ટોબા વર્ષોથી રેતીમાં દટાઈ ગયા હતા। પાણીના અભાવે વન્યજીવો અને પશુધન દમ તોડી રહ્યા છે, પરંતુ જ્યારે દેશની સુરક્ષા કરનારી ભારતીય સેના મેદાને આવે ત્યારે અશક્ય પણ શક્ય બને છે। પંકજ બિશ્નોઈ અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે મળીને ભારતીય સેનાએ અહીં એક મોટું અભિયાન છેડ્યું છે। સેનાના એન્જિનિયરિંગ યુનિટ્સે આધુનિક મશીનની મદદથી વર્ષોથી દટાયેલા 5 મુખ્ય જળ સ્ત્રોતોને ફરીથી ઊંડા કર્યા અને તેમને નવજીવન આપ્યું છે। આ માત્ર પાણીનો સંગ્રહ નથી, પણ લુપ્ત થતા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જેવા પક્ષીઓ અને હજારો વન્યજીવો માટે જીવનદાન છે। હવે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ તળાવો આખું વર્ષ પાણીથી ભરેલા રહે છે, જેણે રણની કાયાપલટ કરી દીધી છે। સેના માત્ર દુશ્મનો સામે લડતી નથી, પણ પ્રકૃતિ અને જીવન સૃષ્ટિને બચાવવા માટે પણ હંમેશા તત્પર રહેશે। ભારતીય સેનાએ આ માનવીય અભિગમને ગુજરાત સુરક્ષિત સલામ કરે છે। આવા જ સમાચારો માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત।